નબળી પડેલ કોંગ્રેસ પાર્ટીમાં નવી જાન ફૂંકવાની કવાયત શરૂ થઈ ચૂકી છે, જેના ભાગરૂપે આજે ગોધરા ખાતે કોંગ્રેસી દિગ્ગજો NSUIના કાર્યકરો સાથે બાઇક રેલી યોજી હતી. ગુજરાત સહિતના અનેક જિલ્લામાં નબળી પડી ગયેલ કોંગ્રેસ પાર્ટી ફરી ઊભી કરવાની કવાયત શરૂ થઈ ચૂકી છે, જેના ભાગરૂપે આજે ગોધરા ખાતે કોંગી દિગ્ગજોની આગેવાની હેઠળ જનસંપર્ક રેલી યોજાઈ હતી. આ રેલીમાં અર્જુન મોઢવાડિયા, ગુજરાત રાજ્ય પ્રભારી ગુરુદાસ કામત, ભરતસિંહ સોલંકી સહિત ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી કોંગી કાર્યકરોના કાફલા સાથે જોડાયા હતા. રેલી ગોધરા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ સરદારનગર હોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ સત્તા પક્ષ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ વ્યાપમ ઘોટાલા મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકારે હાઈકોર્ટના નિર્ણયની BK મામલાની તપાસ CBIને સોંપવાનો નિર્ણય સરકારે કર્યો છે, પરંતુ વ્યાપમ ઘોટાલા સહિતના સંબંધિત મૃત્યુની તપાસ સુપ્રીમ કોર્ટના મોનિટરિંગ હેઠળ થવી જોઈએ. ગુજરાતની અંદર જે તલાટી મંત્રીનું ભરતી કૌભાંડ થયું હતું એના કરતાં પણ મોટું જે સરકારી નોકરીઓ આપવા માટેનું મધ્યપ્રદેશ સરકારનું જે વ્યાપમ ભ્રષ્ટાચારનો બનાવ બહાર આવ્યો અને એમાં હજારો યુવાનોને સાથે છેતરપિંડી કરીને નકલી પરીક્ષાઓ આપનાર લોકોને સરકારી નોકરીઓ આપવામાં આવી અને અબજો રૂપિયા મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા એકઠા કરવામાં આવ્યા. એની ઉપર CBIની તપાસ આપવાની કેટલા વખતથી માગણી છે કે સુપ્રીમ કોર્ટને મોનિટરિંગ હેઠળની CBI તપાસ આપવી જોઈએ, પરંતુ એ આપી નહીં. એના પછી જે એમના સાક્ષીઓ હતા એ 48 જેટલા સાક્ષીઓને એક યા બીજા કારણોસર મોત થયા અને એની જ્યારે મધ્યપ્રદેશની હાઈકોર્ટ નિર્ણય આપવાની હતી એ નિર્ણયના ડરથી લઈને આજે CBI તપાસ આ મૃત્યુ માટે આપવાની વાત થઈ છે, પરંતુ ખરેખર તો સુપ્રીમ કોર્ટના મોનિટરિંગ હેઠળ આખા વ્યાપમ ઘોટાળા અને એની આસપાસ સંકળાયેલા મોતની તપાસ થવી જોઈએ. એ માગણી જે કોંગ્રેસની છે એને અમે વળગી રહીએ છીએ.